જે પાણી દેખાઈ રહ્યું છે એ દામા ગામની અંદર પાણી આવેલું છે અને પાણી આગળથી આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે કેટલો પાણીનો બહાવ આગળથી આવેલો છે. ખેતરો, ઘરોમાં બધી જગ્યાએ પાણી ભરાઈ ગયું છે. અત્યારે વરસાદ અને પવનનું જોર બહુ ઘણું છે, એના લીધે બચાવની અંદર મોડું થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક ટ્રેક્ટર ફસાઈ ગયું છે. પાણીની વેણમાં બચાવવા જતા હતા 2-3 માણસોને, અને પાણી જે ટ્રેક્ટર જે છે પાણીની રોડની સાઈડમાં ઉતરી ગયું અને ટ્રેક્ટર જે છે નીચે ફસાઈ ગયું છે. તો એને પાણી આગળથી આપવું જે છે ચાલુ રહ્યું છે. આવી પાણીની મોટો કેટલું પાણી હશે તમે વિચારી